કહેવાય છે કે ઉત્તર પ્રદેશમાં કોઈ નેતાને નહીં પણ જાતિને વોટ આપવામાં આવે છે ને એટલે જ ત્યાં તમામ પાર્ટી જાતિ કોડનો ઉપયોગ કરી મતદારોને આકર્ષવાની કોશિશ કરે છે। ત્યારે માયાવતીએ જે ઉમેદવારોની લિસ્ટ જાહેર કર્યું તેમાં દલિત મુસ્લિમ કાર્ડનો પણ ઉપયોગ કર્યો છે। માયાવતીએ શનિવારે પાર્ટીના 100 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં ઉનાવ, રાયબરેલી, ઇલાહાબાદ, ઝાંસી, ગોંડા, ફૈઝાબાદ, બહરાઇચ જેવા જિલ્લા સામેલ છે। આ યાદીમાં 25 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે। બીએસપીએ અત્યાર સુધીમાં કુલ 300 ઉમેદવારોની યાદી જાહેર કરી છે। પહેલી અને બીજી યાદીમાં પણ 100 નામ હતા। અત્યાર સુધી કુલ 28% મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે। બીજી યાદીમાં 29% જનરલ જાતિના ઉમેદવારોને ટિકિટ મળી હતી। બીએસપીએ છેલ્લે જે 100 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી તેમાં લગભગ 30% એટલે કે 59 ઉમેદવારો મુસ્લિમ હતા। બીજી યાદીમાં લખનઉ, ઇટાવા, મૈનપુરી, રામપુર સહિત અનેક જિલ્લાના ઉમેદવારના નામ હતા। બીજી યાદીમાં 29% આગળ પડતી જાતિઓ અને 23% ઓબીસીને ટિકિટ આપવામાં આવી હતી। ગુરુવારે જાહેર બીએસપીની પહેલી યાદીમાં 23 બ્રાહ્મણો, 36 મુસ્લિમો, 16 દલિતો અને 3 મહિલાઓને ટિકિટ આપવામાં આવી હતી, જેમાંથી 7ની સામે અપરાધિક કેસ દાખલ થયેલા છે। યાદીમાં 25 નવા નામ સામેલ કરાયા છે। 22 હાલના ધારાસભ્યને પણ ટિકિટ આપવામાં આવી છે। બીજી તરફ 10 ધારાસભ્યની સીટો પર આ વખતે નવા ચહેરાઓને તક આપવામાં આવી છે। બીએસપીએ ફરી એકવાર સોશિયલ એન્જિનિયરિંગ ફોર્મ્યુલા હેઠળ 300 ઉમેદવારોમાંથી 84 મુસ્લિમોને ટિકિટ આપી છે। પહેલી યાદીમાં 23 બ્રાહ્મણોને પણ ટિકિટ આપવામાં આવી છે, જેમાં સૌથી વધારે ચર્ચિત નામ પૂર્વ મંત્રી રામવીર ઉપાધ્યાયનું છે। તેમને આ વખતે હાથરસના સાદાબાદની ટિકિટ મળી છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।